જે આપને પળે પળની અપડેટ્સ આપવાના છીએ। થોડી જ સેકન્ડ થોડી જ મિનિટોની વાર છે કે જ્યારથી પરિણામની આજે ટેલી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર તે બદલાતી જોવા મળશે। સંધ્યા સાથે દર્શકોને દરેક જિલ્લા પંચાયત નગરપાલિકા અને પાલિકાની એક બેઠકની જાણકારી આપણે આપવાના છીએ। બિલકુલ જે રીતે મતદાન રહ્યું ને પળે પળની માહિતી આપને મળી હતી અને એ જ પ્રકારની માહિતી રૂઝાન જે રીતે સામે આવશે, બેઠકો કોણ આગળ છે કોણ પાછળ છે, કોની વચ્ચે ખરાખરીનો આ જંગ જામ્યો છે, તમામ પરિણામોની સચોટ માહિતી આપને જોવા મળશે ટીવી સ્ક્રીન પર। તો આપ જોઈ રહ્યા છો, સાથે જ અમે બેકગ્રાઉન્ડમાં પણ અમે એ તમામ ગ્રાફિક્સ સાથે અમે આપને બતાવીશું। તો ગણતરીના સમયમાં શરૂ થશે મત ગણતરી અને બસ 393 સંસ્થાઓનું પરિણામ આવવાનું છે, જેના પર નજર છે ન્યૂઝ 18 ગુજરાતીની। 9254 બેઠકો છે, પરંતુ એક પણ બેઠક અમે તમને મિસ નહીં થવા દઈએ। એક બેઠકથી અમે તમને આંકડો જે છે તે જણાવવાના છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જિલ્લા પંચાયતની જે અત્યાર સુધીની 52 બેઠકો છે જે ભાજપના ખાતામાં આપ ઉપરની સાઈડ જોઈ રહ્યા છો તે છે બિનહરીફ થયેલી બેઠકો। ત્યારબાદ નગરપાલિકાના જે પરિણામો છે જેમાં 370 બેઠક ભાજપના ફાળે જોઈ રહ્યા છો, કોંગ્રેસના ફાળે 12 બેઠક જોઈ રહ્યા છો તે બિનહરીફ થયેલી છે। સુરેન્દ્રનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, કઈ રીતની પરિસ્થિતિ છે? ટૂંક સમયમાં જ હમણાં મતગણતરી જે છે તેની શરૂઆત થવા જઈ રહી છે। જી ચોક્કસથી વાત કરવામાં તો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બાદ આજ પ્રથમ ચૂંટણી યોજાઈ છે, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા અને થાણની એક વોર્ડની પેટા ચૂંટણી છે। એના માટે થઈને મતગણતરી છે આજે સવારે 9 વાગ્યાથી શરૂ થશે। વહેલી સવારથી જે છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ઉમેદવારો છે તેમજ તેમના જે એજન્ટો છે એ તમામ લોકો હાલ મતગણતરી કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દરેક જે અંદર પ્રવેશતા લોકો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એ અંદર લઈ જવાની સખત મનાઈ છે, એને લઈને સઘન ચેકિંગ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી રહી છે। પ્રથમ વખત આજે છે એ મહાનગરપાલિકાની મતગણતરીને લઈને ખાસ કરીને જે ઉમેદવારો છે તેમનામાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમના ટેકેદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રની બહાર જે લોકો છે અત્યારથી વહેલી સવારથી ઉમટી પડ્યા છે અને બપોરના અંદાજે 11:30 થી 12 સુધીના સમયગાળામાં છે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવું હાલ દેખાઈ રહ્યું છે। જી અક્ષય, શું લાગે છે પુનરાવર્તન થશે, પરિવર્તન થશે? લોકોનો જુવાળ મત રીતે કઈ રીતે જોવા મળ્યો હતો? જી ચોક્કસથી વાત કરવામાં તો મતદાન છે જે ગયા વખતના પ્રમાણમાં આ વખતે સરેરાશ છે એ 5 થી 7% દરેક જે ચૂંટણી છે મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત દરેકમાં સરેરાશ મતદાન ગત વર્ષની સરખામણીમાં ઓછું થયું છે, પરંતુ આ વર્ષે ભીષણ ગરમી અને લગ્નગાળાની સિઝન હોય તેના કારણે પણ મતદાન ઓછું થયું હોય આશંકા છે। ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષો દ્વારા મોટી જે લીડથી છે જીતની દાવેદારી છે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સુરેન્દ્રનગર જિલ્લો છે ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર વઢવાણ જે શહેરી વિસ્તાર છે તે ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે, તેને લઈને જે પરિવર્તન છે એ શક્ય નથી લાગતું। ફરીથી પુનરાવર્તન છે એ ચોક્કસથી દેખાય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। બિલકુલ અક્ષય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો થોડી ક્ષણોમાં મતગણતરી શરૂ થવાની છે, પળે પળની માહિતી આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર અને આ સાથે અમે ચર્ચાનો દોર પણ શરૂ કરીશું કે આખરે જે આ વખતે મતદાન થયું છે પરિણામ શું કઈ રીતે આવવાના છે, કારણ કે દરેક જગ્યાએ આપણે જોઈએ તો 5 થી 7% ક્યાંક 10% ઓછું મતદાન આપણને સરેરાશ જોવા મળ્યું છે। શું પરિણામ એને જોતા શું લાગે છે? પરિવર્તન પુનરાવર્તન? સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। સિદ્ધાર્થભાઈ રાજકીય વિશેષજ્ઞ, આમ તો સિદ્ધાર્થભાઈને ઓળખાણ આપું તો આંકડામાં બહુ માહિર છે, કારણ કે એ પોતે સીએ પણ છે, એટલે આંકડાકીય માહિતી સૌપ્રથમ લેવાનો પ્રયત્ન કરીશું। સિદ્ધાર્થભાઈ, આંકડાના આપ માહિર છો, આ આંકડામાં કોણ બાજી મારતું અત્યારે દેખાઈ રહ્યું છે મતદાનની રીતે જોઈએ તો? આ વખતના ચૂંટણી પરિણામોમાં કમળ અને કમળ, કારણ કે આ વખતનું જે ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજ્યની, એ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે પંચાયતનો હોય કે તાલુકા સ્તરની હોય, તો વિચક્ષણ પરિસ્થિતિ એ છે કે આ કોઈ ચહેરાને જોઈને કોઈએ મત નથી આપ્યા, પરંતુ જે ચિહ્ન છે, જે ચિત્ર છે, પછી એ કમળનું ચિત્ર હોય, પંજાનું ચિત્ર હોય કે ઝાડુનું ચિત્ર હોય, તો આ વખતનું ચિત્રકારી ઉપરનું વોટિંગ વધારે થયું એવું લાગે છે। કારણ કે શહેરોની વાત કરીએ તો મારો ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર નહોતી અને ઉમેદવાર પ્રજાના ઘર સુધી પણ નહોતો જવાની તસદી લીધી નથી, અથવા તો જે ગયા હતા એમને પાછા કાઢ્યા હતા। આવું સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યું હતું અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો બેલ્ટ છે તો એમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જેવું તાર્કિક વિશ્લેષણ થયું હતું અને શહેરોમાં પણ બે ભાગ પડી ગયા।
એક વિકસિત વિસ્તાર અને એક અલ્પ વિકસિત વિસ્તાર. તો એમાં વોટિંગનું આપણે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો જે વિસ્તારમાં ગીચતા વધારે છે અને વિકાસ નથી થયો ત્યાં વોટિંગ વધારે થયું હતું, અને જે વિસ્તારનો વિકાસ થયો છે ત્યાં વોટિંગ ઓછું થયું હતું. અને લઘુમતી વિસ્તારમાં વોટિંગ સર્વશ્રેષ્ઠ થયું હતું એવું આપણે ગણી શકાય. એટલે એક તાર્કિક વિશ્લેષણ એવું કહે છે કે કોંગ્રેસની બેઠકો વધશે, સાથે સાથે ભાજપની બેઠકો થોડી ઘટશે, પરંતુ સત્તામાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, પરંતુ આગે આગે દેખતે હોતા હે ક્યાં. જી, અમારી સાથે હાર્દિક પણ જોડાઈ ગયા છે, રાજકોટથી ન્યૂઝ 18 સંવાદદાતા. હાર્દિક, સૌથી વધારે મહત્વની વાત જે રીતે હમણાં એક્સપર્ટ પણ કહી રહ્યા હતા કે મહાનગરપાલિકાઓમાં કદાચ ભાજપને ઝટકો લાગી શકે તેમ છે. શું ચિત્ર રાજકોટનું, સૌરાષ્ટ્રની મહાનગરપાલિકા નગરપાલિકાઓનું જોઈ રહ્યા છો? જી, રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી છે તે થોડી વારમાં શરૂ થશે અને અત્યારે હું આપણે રાજકોટ શહેરના વિરાણી સ્કૂલના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા 3 વોર્ડની મતગણતરી થવાની છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં જે છે જે રાજકીય વિશ્લેષકોનું માનીએ તો 10 થી 12 બેઠક એવી છે કે જે કોંગ્રેસના ફાળે જઈ શકે છે. જે 60 જેટલી બેઠક છે તે ભાજપના જે છે ફાળે જઈ શકે છે. હાલ જે રીતના રાજકોટમાં જે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે છે એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું. જોકે જે દિવસે જે ચૂંટણીના દિવસે જે છે ક્યાંક ને ક્યાંક વોટિંગ ઓછું થયું હતું અને એમના કારણે અનેક તર્ક વિતર્કો પણ શરૂ થયા હતા. રાજકોટ એ ભાજપનો ગઢ છે અને અહીંયા માત્ર એક જ વખત મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. જોકે આ જે ફરી એક વખત જે વર્ષ 2021માં જે ભાજપની હાઈએસ્ટ સીટ આવી હતી 67 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો, પરંતુ ક્યાંક આ વખતે આ સીટ ઘટે તેવી પણ શક્યતા છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો જે રાજકોટ જિલ્લા પંચાયત છે ત્યાં પણ ભાજપનું શાસન છે. જોકે જે છે વાત જે જિલ્લા પંચાયત અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન વધ્યું હતું, ત્યારે જે મતદાન વધ્યું છે તે કેટલો જે છે ફાયદો કરાવી શકે છે. તો બીજી તરફ રાજકોટમાં જે મતદાન જે શહેરમાં જે મતદાન ઘટ્યું છે તે કેટલું જે છે કોને નુકસાન કરાવી શકે છે તે મહત્વનું છે. જોકે અત્યારે રાજકોટના જે અલગ અલગ 6 જગ્યા પર મતગણતરી થવાની છે અને અત્યારે જે છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, આભાર. આપની પાસે બધું અપડેટ્સ પણ લેતા રહીશું. સંધ્યા હવે 60 મિનિટથી પણ સમય ઓછો બચ્યો છે મતગણતરી શરૂ થવાને લઈને, અને ત્યારબાદની એક બેઠકની ખબર જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી પર દર્શકો જોઈ શકશે. જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, જે બેઠક તેઓ જોવા માંગતા હશે તે તમામ જોવા મળશે. બિલકુલ, પહેલા બેલેટ પેપરથી શરૂઆત થશે આ મતગણતરીની અને ત્યારબાદ ઈવીએમ ખુલશે. કારણ કે જે રીતે સિદ્ધાર્થભાઈએ પણ કહ્યું કે લઘુમતી વિસ્તારોમાં વધુ મતદાન થયું છે, લોકો વધારે બહાર નીકળ્યા છે. સવાલ એ છે કે આ વખતે ગરમીનો પારો હાઈ હતો તો પછી એ વિસ્તારના લોકોને કેમ ગરમી ન લાગી, બીજા વિસ્તારના લોકોને કેમ ગરમી લાગી, આવા સવાલો પણ ઊભા થયા હતા. સવાલ અહીંયા એ છે, ઘણા બધા મુદ્દાઓ છે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા પણ કરવાની છે, કારણ કે દિવસ દરમિયાન એ મુદ્દાઓ હાવી રહેવાના છે જે મતદાન પહેલા હાવી થયા હતા. એટલે કે પ્રચારમાં જે મુદ્દાઓ હાવી હતા તેને લઈને જ આપણે આ સવાલો પણ કરવાના છે કે સિદ્ધાર્થભાઈ, જે રીતે નેતાઓએ, ઉમેદવારોએ સભાઓ ગજવી તો મતદાન કેમ એ પ્રકારે ન કરાવી શક્યા? સભાઓમાં તો કહેતા હતા કે આટલી ભીડ ઉમટી રહી છે, આટલી ભીડ ઉમટી રહી છે, ક્યાંક આપણને ખુરશીઓ ખાલી પણ જોવા મળી. સવાલ અહીંયા એ જ છે કે મતદાન કેન્દ્ર સુધી કેમ ન લાવી શક્યા? આટલું ઓછું મતદાન કેમ? ગરમી તો બધાને લાગવી જોઈએ. યુસુફ પઠાણનું સ્ટેટમેન્ટ હતું જ્યારે મતદાન કરવા આવ્યા ને કે બંગાળમાં ટીએમસી લોકપ્રિય છે અને ગુજરાતમાં ભાજપ લોકપ્રિય છે. 50-60 વર્ષ સુધી કોઈ ઉખાડી ન શકે એવી વાત કરી એમણે. એટલે અને આ વખતનું કેવી પરિસ્થિતિ હતી કે એક બાજુ જુદા જુદા રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી હતી, એટલે જે ટોપ નેતૃત્વ, શીર્ષસ્થ નેતૃત્વ હતું એ કોંગ્રેસનું હોય, ભાજપ હોય કે કોઈ પણ પક્ષનું હોય, એ બધા રાજ્યોની ચૂંટણીમાં બિઝી હતા. એટલે આ વખતની સ્થાનિક ચૂંટણીઓમાં એવા કોઈ નેશનલ સ્ટાર પ્રચારક આવ્યા નહીં. અને જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે, યુવા આગળ આવી રહ્યા છે, તો હવે લોકોને ચૂંટણીઓની સભામાં જવામાં રસ નથી. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે અમે તો ઠેર ઠેર જોયું છે કે જ્યાં મંડપો તાણ્યા હતા તો ત્યાં ભજીયાન, ચાન, કોફી બધું હતું, પણ કોઈ આવતું નહોતું સાંજના સમયે પણ. કારણ કે પરિસ્થિતિ એવી થઈ કે જે નારાજગી જોવા મળી ને, કે કોઈ પણ દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ
કોંગ્રેસની વાત થાય એટલા માટે નથી કારણ કે એમાં તો ઉમેદવારે સ્વબળે લડવાનું છે, કોઈ એમાં સ્ટાર પ્રચારક દેખાતો નહોતો. પણ આપણે ભારતીય જનતા પાર્ટીમાં તો મોદી સાહેબના ચહેરાથી મતો મળતા હોય છે. તો જે 60થી ઉપરના લોકોને જે ટિકિટ કાપવામાં આવી કે ટિકિટ ન આપવામાં આવી કે નો રિપીટ થિયરી હતી, એના લીધે જે જૂના જોગીઓ હતા ને એ લોકો ઇનએક્ટિવ થઈ ગયા, મહંત હશે. તો એવું સોસાયટી અને મહોલ્લામાં આપણે જઈશું ને તો એ દરેક લોકો સંમત થશે કે આ વખતે ચૂંટણી પ્રચારમાં જે સ્થાનિક નેતાગીરી હતી એ કમ્પેરેટિવલી ઓછી જોવા મળી. સિદ્ધાર્થભાઈ, એટલે માટે રોકી રહ્યો છું કારણ કે શું એવી પરિસ્થિતિ હતી કે વિરોધનો પણ ડર હતો? કારણ કે જેટલી જગ્યાએ ગયા ત્યાં વિરોધનો ડર હતો અને મોટાભાગનું મતદાન ઓછું થવાનું શું એ કારણ છે કે જે લોકો કદાચ ભાજપ તરફી મતદાન કરવા માંગતા હતા તેઓ તેનાથી જ નારાજ હતા એટલે મતદાન કરવા માટે જ ન ગયા, એવું બની શક્યું? હોઈ શકે. એનું કારણ એટલા માટે છે કે લોકોને આ સ્થાનિક મુદ્દાઓ જોઈએ છે. આપણે ચૂંટણી ઢંઢેરામાં જોઈએ ને કોઈ પણ પક્ષનો હોય તો એમાં ખાસ કરીને શાસક પક્ષનો, તો એ ચૂંટણી ઢંઢેરામાં રાષ્ટ્રીય મુદ્દાઓ મૂકી દીધા. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો પહેલા પન્ના ઉપર મારા સ્થાનિક મુદ્દા જોઈએ કે ભાઈ હવે સિદ્ધાર્થભાઈ એ મુદ્દા ઉપર આપણે આવીએ છીએ, પરંતુ મહીસાગરથી અમારા સંવાદદાતા જોડાયા છે અને મહીસાગરમાં મતદાન તો થઈ ગયું છે, પરિણામ પહેલા કયા પ્રકારની તૈયારીઓ? આજે અલગ અલગ જગ્યાએ મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડાના પીએન પંડ્યા કોલેજ કે જ્યાં લુણાવાડાનું મતગણતરી અત્યારે હાથ ધરવામાં આવશે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે પીએન પંડ્યા કોલેજ કે જ્યાં આજે મતગણતરી 9 વાગ્યાના સુમારે હાથ ધરવામાં આવશે. અલગ અલગ જગ્યા કહી શકાય કે મહીસાગર જિલ્લામાં 8 તાલુકાઓમાં અલગ અલગ મામલતદાર કચેરી હોય, સ્કૂલ હોય, બાલાસિંદોરમાં સ્કૂલમાં છે અને જે સંતરામપુર છે ત્યાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવનાર છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. અલગ અલગ જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 147 બેઠકો કહી શકાય તાલુકા પંચાયતની અને 28 બેઠકો જિલ્લા પંચાયતની કહી શકાય. તેનું ભાવિ આજે ઈવીએમમાં બંધ છે ત્યારે 9 વાગ્યાના સુમારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઈવીએમ ખુલશે એટલે કહી શકાય કે ઉમેદવારોનું આજે જે ભાવિ છે તે નક્કી થશે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.